ગણેશાય નમઃ। તો મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ કલ્ચર સાહિત્ય, જેમાં આજે આપણે વટ સાવિત્રી વ્રતની પૌરાણિક વ્રત કથાને સાંભળીશું, જે સતી સાવિત્રી અને તેના પતિ સત્યવાનના અતૂટ પ્રેમની ગાથા છે। જો આપ ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। આ વટ સાવિત્રી વ્રત જેઠ સુદ 11થી શરૂ કરીને પૂનમના દિવસ સુધી કરવાનું હોય છે। ઘણી બહેનો જેઠ સુદ 13થી પણ આ વ્રતનો આરંભ કરે છે। વડના વૃક્ષ નીચે મહિલાએ સંકલ્પ કરવો કે પરિવારમાં સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું બ્રહ્મ સાવિત્રી વ્રત કરી રહી છું, મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય। આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર જ કરવો જોઈએ। પછી અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલોથી વડનું પૂજન કરવું, વડને જળ ચઢાવવું। પછી સૂતરનો દોરો વડના થડને 108 વાર વીંટાળીને પ્રદક્ષિણા કરવી। પ્રદક્ષિણા કરતાં કરતાં પ્રાર્થના પણ કરતી જવી। વડને જળ ચઢાવતી વખતે પતિના દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરતી જવી। વ્રત કરનારે આ દિવસમાં સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી। વ્રત પૂરું થયા પછી સૌભાગ્ય સ્ત્રીઓને કંકુના ચાંદલા કર્યા પછી જ જમવું જોઈએ। તો મિત્રો, પૌરાણિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ દિવસે સતી સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લઈને આવી હતી। તેથી સાવિત્રીની જેમ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા સ્ત્રીઓ પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રતને કરે છે। કહેવાય છે કે વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમ ત્રણેય દેવોનો વાસ હોય છે। વડની છાલમાં વિષ્ણુ ભગવાન, થડમાં બ્રહ્માજી તેમજ ડાળીઓમાં શિવજીનો વાસ હોય છે। તેથી આ વૃક્ષની પૂજા કરવાથી ત્રણેય દેવોની કૃપાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે। આ માટે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે। વટ સાવિત્રી વ્રતની પૌરાણિક વ્રત કથા પ્રારંભ। ભગવાન નારાયણ અને મહર્ષિ નારદના સંવાદમાં આ વ્રતની વાર્તાનું વર્ણન આવે છે। ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, સૌ પ્રથમ બ્રહ્માએ વેદજનની સાવિત્રી દેવીની પૂજા કરી હતી। ત્યારબાદ દેવોએ તેમની પૂજા કરી હતી। વિદ્વાનો પણ તેમની પૂજા કરવા લાગ્યા। પૃથ્વીલોકમાં રાજા અશ્વપતિએ પણ સાવિત્રી દેવીની આરાધના કરી હતી। સમય જતાં ચારેય વર્ણના લોકોમાં આ સાવિત્રી દેવીની પૂજા થવા લાગી। મહર્ષિ નારદને સતી તુલસીની કથા સંભળાવ્યા પછી ભગવાન નારાયણે સતી સાવિત્રીની કથા પણ સંભળાવી। પ્રાચીન સમયમાં ઘણા વર્ષો પહેલાની આ વાત છે। સતયુગમાં આપણા દેશમાં અશ્વપતિ નામનો એક રાજા રાજ્ય કરતો હતો। તે ઘણો જ સદ્ગુણી, મહાદાની, ક્ષમાવાન, સહનશીલ, ધીરજવાન અને ભક્તિવાન હતો। બુદ્ધિમાં પણ તે દેવગૃહ બૃહસ્પતિ જેવો જ હતો। તેની રાણીનું નામ ચંદ્રભાગા, તે પણ નામ પ્રમાણે જ ગુણ ધરાવતી। રાજા રાણી બંને સર્વ રીતે સુખી હતા, પરંતુ તેમને સંતાનની ખોટ હતી। તેમને એક પણ સંતાન ન હોવાથી રાજા અને રાણી દુઃખી રહેતા। એકવાર રાજા અશ્વપતિએ પરાશર મુનિના ઉપદેશથી વિધિસર ગાયત્રી મંત્રના જાપ કર્યા। પછી સાવિત્રી દેવીની પૂજા સ્તુતિને કરી, જેથી સહસ્ત્ર સૂર્ય સમાન કાંતિવાળા તે દેવીના અશ્વપતિને દર્શન થયા। દેવીએ વરદાન આપતા કહ્યું કે હે રાજન, તારી ઈચ્છા પુત્ર પ્રાપ્તિની છે, પણ પ્રારંભમાં તો તને ભાગ્યમાં પુત્રી છે, તેથી તારે ત્યાં મારા અંશરૂપ કન્યા અવતરશે। સમય જતાં રાજા અશ્વપતિના પત્નીને લક્ષ્મી સમાન પુત્રીનો જન્મ થયો। આ પુત્રી સાવિત્રી દેવીની કૃપાથી થઈ હોવાથી તેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું। આમ રાજા અને રાણી સંસ્કારોના સિંચનથી સાવિત્રીનો ઉછેર કરવા લાગ્યા। સાવિત્રી જોત જોતામાં મોટી થવા લાગી। સાવિત્રી દેખાવમાં ખૂબ જ સુંદર, ગુણમાં અતિ ગુણવાન અને માતા પિતાના સંસ્કારથી તે ખૂબ જ શોભી ઉઠતી હતી। આમ સમય પસાર થવા લાગ્યો। સાવિત્રી ઉંમરલાયક થઈ ગઈ એટલે રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી।
રાજા રાણીએ તેને લાયક વર શોધવા લાગ્યા, પરંતુ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં. રાજાએ સાવિત્રીને જ વરની પસંદગી કરવા માટે કહી દીધું. સાવિત્રીએ રાજપાટ ગુમાવી વનમાં રહેતા ધ્રુમસેન રાજાના પુત્ર સત્યવાન પર પોતાની પસંદગી ઉતારી. સત્યવાન ગુણિયલ અને સ્વરૂપવાન હતો. આ વાત સાંભળી રાજા રાણી પણ ખુશ થઈ ગયા. આ વાત થતી હતી ત્યાં જ મહેલમાં દેવર્ષિ નારદ પણ પધાર્યા. આથી રાજા રાણીએ તેમની સલાહ લેવાનું વિચાર્યું. રાજાએ દેવર્ષિને માંડીને વાત કરી ત્યારે નારદજી બોલ્યા, હે રાજન, સત્યવાન સાવિત્રી માટે યોગ્ય તો છે, પણ એમ કહીને તેઓ અટકી ગયા. અને ત્યારે રાજા બોલ્યા, પણ શું દેવર્ષિ? રાજા આમ ઉત્સુકતાથી બોલી ઉઠે છે. ત્યારે ઘણી દ્વિધા સાથે નારદજી બોલ્યા, હે રાજન, સત્યવાનનું આયુષ્ય બહુ ટૂંકું છે. તે હવે માત્ર 1 જ વર્ષ જીવશે. આ સાંભળીને રાજા રાણી સ્તબ્ધ અને દુઃખી થયા. તેને સાવિત્રીને સમજાવતા કહ્યું, પુત્રી, તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ. તેને ઘણી બધી સમજાવી, પરંતુ સાવિત્રીએ દ્રઢતાપૂર્વક કહી દીધું કે હે પિતાજી, મારા નસીબમાં જે થવાનું હશે તે થશે. તેને કોઈ મિથ્યા કરી શકશે નહીં. હવે મારાથી આ નિર્ણયને ફેરવી શકાશે નહીં. પરણીશ તો સત્યવાનને જ પરણીશ. આમ સાવિત્રી પોતાના પિતાશ્રીને કહે છે. અને આ સાંભળીને રાજા રાણી ચૂપ થઈ જાય છે. દેવર્ષિએ પણ રાજાને સલાહ આપી કે હે રાજન, સાવિત્રીને પરણવું હોય તો પરણવા દો. માતા સાવિત્રી તેની રક્ષા કરશે. આમ કહી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા. રાજા ના છૂટકે રાજા ધ્રુમસેનના આશ્રમે ગયા અને સાવિત્રીનું સત્યવાન સાથે માગું નાખ્યું. ધ્રુમસેન કહેવા લાગ્યા, હે રાજન, મારી મજાક ના કરો. હું રાજપાટ ગુમાવીને બેઠો છું, એટલે હું અહીં આશ્રમમાં રહી જિંદગીને પૂરી કરી રહ્યો છું. તમારી દીકરીને શું કામ દુઃખના કૂવામાં ધકેલો છો? ત્યારે રાજાએ કહ્યું, મારી પુત્રી સાવિત્રી તમારા પુત્રને પરણવાની હઠ લઈને બેઠી છે, તો તમે મારી વાતનો સ્વીકાર કરો. ધ્રુમસેન ખુશ થયા અને તેમને સંમતિ આપી. થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈને રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે પરણાવી દીધી. આમ રાજા અને રાણી બહારથી તો ખૂબ જ ખુશ દેખાતા, પરંતુ અંદરથી તેમને ઘણું દુઃખ હતું, કારણ કે તેમની પુત્રી 1 વર્ષમાં વિધવા બનવાની હતી. સાવિત્રી અને સત્યવાન આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા, પરંતુ સાવિત્રીએ જ્યારથી પોતાના પતિના ટૂંકા આયુષ્યની વાત નારદજી પાસેથી સાંભળી હતી, ત્યારથી તે સાવિત્રી દેવીની આરાધના કરવા લાગી. સમય જતાં શું વાર લાગે છે, જલ્દીથી સમય વીતી ગયો. લગ્નને 1 વર્ષ પૂરું થવા આવ્યું. સત્યવાનના મૃત્યુનો દિવસ પણ નજીક આવી ગયો અને મૃત્યુના દિવસે સત્યવાન જંગલમાં લાકડા કાપવા માટે જાય છે. ત્યારે સાવિત્રી પણ તેમની સાથે પાછળ પાછળ જાય છે. જંગલમાં લાકડા કાપતા કાપતા સત્યવાનને પેટમાં દુખાવો ઉપડ્યો અને જમીન પર ઢળી પડ્યો. સાવિત્રી તેનું માથું ખોળામાં લઈને રડવા લાગી. યમરાજ પોતે પાડા પર બેસીને સત્યવાનને લેવા માટે આવે છે, કારણ કે સત્યવાન ચરિત્રવાન અને સાચું બોલનારો હતો. યમરાજાએ સાવિત્રીને કહ્યું, તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે અને હું તેને લેવા માટે આવ્યો છું. આમ કહી સત્યવાનના પ્રાણ યમરાજે ખેંચી લીધા. પતિનું નિષ્પ્રાણ શરીર જોઈને જંગલના વૃક્ષોને પણ રડાવે તેમ સાવિત્રી વિલાપ કરવા લાગી અને યમરાજાની પાછળ પાછળ તે જવા લાગી. પાછા ફરીને યમરાજે જોયું તો સાવિત્રી પાછળ પાછળ આવતી હતી. આથી યમરાજ કહેવા લાગ્યા કે પુત્રી, પાછળ આવવું વ્યર્થ છે. વિધિના લેખમાં કોઈ કાળે મિથ્યા થતા નથી. તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે, તું હવે પાછી વળી જા. ત્યારે સાવિત્રીએ કહ્યું, હે યમરાજા, હું પતિવ્રતા નારી છું. જ્યાં મારા પતિ ત્યાં હું પાછી તો નહીં જ ફરું.
શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે હું તમારી સાથે 7 ડગલા ચાલીશ એટલે આપણી વચ્ચે મૈત્રભાવ સ્થાપિત થશે. હે દેવ, હું તમને મિત્ર ભાવે વિનંતી કરું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો. સાવિત્રીના જ્ઞાનથી પ્રભાવિત થઈ યમરાજે કહ્યું, પુત્રી, હું તને વરદાન આપું છું, તું તારા પતિ સત્યવાનના પ્રાણ સિવાય જે માગીશ તે તને આપીશ. ત્યારે સાવિત્રીએ કહ્યું, હે યમરાજા, તમે મારા પર પ્રસન્ન થયા હોવ તો મારા અંધશસ્ત્રાને ચક્ષુ આપો. ત્યારે યમરાજાએ તથાસ્તુ કહીને આગળ ચાલવા લાગ્યા. થોડે આગળ જઈ યમરાજાએ પાછળ ફરીને જોયું તો હજુ સાવિત્રી પાછળ પાછળ આવતી હતી. યમરાજાએ કહ્યું, હવે પાછી વળી જા. ત્યારે સાવિત્રી દેવી બોલ્યા, પત્ની તો પતિનો પડછાયો છે, મારાથી પાછું ન વળાય. જ્યાં પતિ હોય ત્યાં જ પત્ની, એ જ મારો નારી ધર્મ છે. તમે તો મહાપુરુષ છો, જ્ઞાની છો, તમારો સંગ નકામો થોડો જશે. યમરાજે ફરી ખુશ થયા અને સત્યવાનના પ્રાણ સિવાય વરદાન માગવા કહ્યું. ત્યારે સાવિત્રી બોલી, હે દેવ, મારા પર પ્રસન્ન થયા હોય તો મારા સસરાને રાજ પાછું આપો. ત્યારે યમરાજાએ તથાસ્તુ કહીને આગળ ચાલવા લાગ્યા અને સાથે સાવિત્રીને પણ કહ્યું, દીકરી, હવે રસ્તો ભયાનક આવે છે, માટે સમજીને તું પાછી વળી જા. ત્યારે સાવિત્રી પ્રાર્થના કરતા બોલી, હે દેવ, જગતના જીવ માત્રને નિયંત્રણમાં રાખવા અને શરણાગતનું રક્ષણ કરવું એ તમારો ધર્મ છે. મને પુત્રી કહીને બોલાવો છો, હું તમારા શરણે છું, મારું રક્ષણ કરો. યમરાજા ફરી સાવિત્રીની મધુર વાણીથી પ્રસન્ન થયા અને સત્યવાનના પ્રાણ સિવાય વરદાન માગવા કહ્યું. યમરાજની પાછળ પાછળ ચાલતા ચાલતા સાવિત્રી બોલી, મારા માતા પિતાને મારા સિવાય બીજું કોઈ સંતાન નથી. તમે પ્રસન્ન થયા હોવ તો મારા માતા પિતાને 100 પુત્રો આપો, જેથી તેમનો વંશવેલો આગળ ચાલતો રહે. ત્યારે યમરાજાએ ફરીથી તથાસ્તુ કહ્યું. સાવિત્રી પાછી વળવાના બદલે ઘોર અરણ્યમાં યમરાજની પાછળ પાછળ જવા લાગી. આથી યમરાજે કહ્યું, પુત્રી, હવે શું બાકી રહી ગયું છે? તારે જે જોઈએ તે તું માગી લે. ત્યારે સાવિત્રી બોલી, હે દેવ, મારે પણ 100 પુત્રોની માતા બનવું છે. તથાસ્તુ કહી યમરાજા આગળ ચાલ્યા અને પછી બોલ્યા, હે પુત્રી, હવે તું પાછી વળી જા, મને જવા દે. ત્યારે સાવિત્રી બોલી, હે દેવ, તમે 100 પુત્રોની માતા બનવાનું વરદાન તો આપી દીધું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રી પતિ વગર પુત્રો કઈ રીતે પ્રાપ્ત કરી શકે? માટે તમારા વરદાનને ફળીભૂત કરવા મને મારો પતિ પાછો આપી દો. સાવિત્રીની ચતુરાઈ પર યમરાજા ઘણા જ ખુશ થઈ ગયા. તેમણે આપેલા વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ પાછા આપ્યા વિના છૂટકે તેમને સજીવન કર્યો. ચતુરાઈથી સાવિત્રીએ 5 વરદાન માગી લીધા અને છેલ્લા વરદાનમાં તેના પતિને સજીવન કર્યા વિના યમરાજને છૂટકો જ ન રહ્યો. આથી યમરાજા ખુશ થઈ સત્યવાનને જીવનદાન આપ્યું અને તેનું આયુષ્ય વધારી 400 વર્ષ સુધીનું કરી દીધું અને સત્યવાનના પ્રાણ સાવિત્રીને સોંપી દીધા. અને પછી સાવિત્રીને આશીર્વાદ આપીને યમરાજ ચાલ્યા ગયા. સાવિત્રી જંગલમાં ગઈ, જ્યાં તેના પતિનું શવ પડ્યું હતું. તેના પતિનું માથું ખોળામાં લીધું. તરત જ સત્યવાન આળસ મળીને બેઠો થઈ ગયો. સત્યવાનને જીવતો જોઈ સાવિત્રી ખૂબ જ આનંદમાં આવી ગઈ. સત્યવાને સપનામાં જોયેલી બધી વાત સાવિત્રીને જણાવી અને સાવિત્રીએ સત્યવાનને બધી વાત જણાવી. આમ યમરાજના વરદાનને પ્રતાપે સત્યવાનના પિતા દેખતા થયા. તેમનું ખોયેલું રાજ્ય પાછું મળ્યું. સાવિત્રીના માતા પિતાને 100 બળવાન અને ગુણવાન પુત્રો પ્રાપ્ત થયા અને સમય જતાં સાવિત્રી પણ 100 આયુષ્યવાન પુત્રોની માતા બની. આમ આખા રાજ્યમાં આનંદ આનંદ છવાઈ ગયો. હે મા સાવિત્રી, તમે જેવા સાવિત્રીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર કે સાંભળનાર સૌ કોઈને ફળજો. જય મા સાવિત્રી. કથા સમાપ્ત.
આ વ્રત પતિના દીર્ઘાયુ જીવન અને તેમના સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. ચૂડલાનો ખનખન અવાજ આવતો રહે, પાયલનો ઝણકાર અવિરત વાગતો રહે, કપાળની બિંદી ચંદ્ર સમા ઝગમગતી રહે, શેથાનું સિંદૂર સૂર્ય સમા પ્રકાશતું રહે. વટ સાવિત્રી વ્રતની ખૂબ ખૂબ શુભકામનાઓ. જે લોકો આ વ્રત કરે છે તેમને અવશ્ય આ વિડીયો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં સાવિત્રી જરૂરથી લખજો. ધન્યવાદ.